નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે વિજય ગઢિયા। તો આજે આપણે એક ટેટીના પાક પર આવ્યા છીએ। ત્યાં અમારા મિત્ર શ્રી પ્રકૃતિશીલ ખેડૂત મિત્ર છે, તેનું પહેલાં તો એની પાસેથી માહિતી લઈશું। તમારું નામ જણાવજો ને। ચંદુભાઈ ગણેશભાઈ માળે, ગામ દાંતીવાડા, આપણું અહીંયા ફાર્મ છે ને તમારો મોબાઈલ નંબર શું છે? 9240 37 615। આજે જોવા જઈએ તો ટેટીનો પાક ઓલમોસ્ટ 38 દિવસનો થયેલો છે, બરાબર। જ્યારે એને વાવેતર કર્યું હતું એટલે કે બેડ તૈયાર કર્યું હતું ત્યારે બેઝલમાં એનપીકેના કન્સોલ્ટિયા આપેલા હતા, એટલે કે એનપીકેના બેક્ટેરિયા આપેલા હતા। અને ત્યારબાદ 8 થી 10 દિવસે જ્યારે રૂટ ડેવલપ થતા હતા ત્યારે માઇકોરાઇઝા એટલે કે વામ આપેલું હતું। તો અત્યારે તમે એનો પાક જુઓ ટેટી, તો એકદમ તંદુરસ્ત તમને જોવા મળશે, એકદમ પાન એકદમ ગ્રીનરીવાળું અને ક્લીન જોવા મળે છે। પ્લસ માઇકોરાઇઝાનો ઉપયોગ કરેલો હતો તો તેને હિસાબે તમે અહીંયા જોઈ શકો છો, મૂળની સંખ્યા પણ પુષ્કળ આમાં છે, ઝીણા ઝીણા તંતુ મૂળ ઘણા બધા છે અને ગ્રોથ પણ સારો એવો એનો થયેલો છે, આગળ સુધી ગયેલા છે મૂળ, તે પણ જોઈ શકો છો। પ્લસ એનપીકેના કન્સોલ્ટિયા અને પ્લસ માઇકોરાઇઝા બંનેનો ઉપયોગ કરેલો છે, એટલે કે છોડ અત્યારે તમે જોવા જાઓ તો ખૂબ જ હેલ્ધી છે, કોઈ પણ જાતનું એમાં અત્યારે રોગ અને જીવાતનો એટેક પણ નથી। પ્લસ માઇકોરાઇઝાનો ઉપયોગ કરેલા છે એટલે તંતુ મૂળની વૃદ્ધિ થયેલી છે, એટલે કે જમીનમાં અલભ્ય સ્વરૂપમાં જે ફર્ટિલાઇઝર પડ્યું હતું, બરાબર, તે એનપીકેના બેક્ટેરિયા લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કર્યું અને માઇકોરાઇઝાના તંતુ મૂળની વૃદ્ધિ કરી, તેને હિસાબે છોડ તંદુરસ્ત છે, એટલે કે પોષણ સારું એવું લઈ શક્યું છે અને ખૂબ હેલ્ધી છે। તો મારી નમ્ર વિનંતી છે ખેડૂત મિત્રોને કે આપણે કોઈ પણ પાકનું વાવેતર કરો તો ખાસ કરીને તેમાં એનપીકેના બેક્ટેરિયા વાપરવા જોઈએ અને પ્લસ મૂળની વૃદ્ધિ કરવા માટે વામ છે એટલે કે માઇકોરાઇઝાનો ઉપયોગ કરવો જોઈએ। આભાર।